સારી ઊંઘ આપણા શરીરનું રીસેટ બટન છે. જેટલી ઊંઘ પૂર્ણ એટલી તંદુરસ્તી મજબૂત. એટલે જ તો ઊંઘનું મેનેજમેન્ટ આજના સમયમાં તંદુરસ્ત જીવન જીવવા માટેની ઉત્તમ ચાવી છે. પરંતુ જીવનશૈલી આધારિત ઘણા પરિબળો ઊંઘને વિક્ષેપિત કરે છે અને આજે દુનિયામાં ત્રીજા ભાગના વયસ્કો ઊંઘની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ઊંઘની અછત હવે એક વૈશ્વિક આરોગ્ય સમસ્યા બની ગઈ છે, જેના પરિણામે આજે લોકોમાં થાક, માનસિક તાણ, ડિપ્રેશન, હોર્મોનલ અનિયમિતતાઓ, સ્થૂળતા, ડાયાબિટીસ અને મૃત્યુદરમાં પણ વૃદ્ધિ થઈ રહી છે. તો કયા એવા પરિબળો છે જેના કારણે માણસ આજે નિરંતર 6 થી 8 કલાકની પૂરતી ઊંઘ પણ લઈ શકતો નથી? નમસ્તે, હું હેલ્થ કોચ વિષ્ણુ દવે. આજે રાત્રે 9:30 વાગ્યે આપણે સ્વાસ્થ્યની પાઠશાળામાં ઊંઘની ગુણવત્તા ઘટવાના કારણોને જાણવાના અને સમજવાના છીએ. મોબાઈલ નંબર 9427064270 પર કોલ અથવા મેસેજ કરી તમે પાઠશાળાની લિંક મેળવી શકો છો અને વધુ માહિતી માટે નીચે આપેલું ગૂગલ ફોર્મ ભરીને સબમિટ કરી શકો છો. આવા જ આરોગ્યલક્ષી માહિતીસભર વિડીયો સૌથી પહેલા તમને મળી રહે તે માટે તમે પણ નીચે આપેલ બેલ આઇકનને ક્લિક કરો અને આ યુટ્યુબ ચેનલને વધારેમાં વધારે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. ધન્યવાદ.